મૂકી દો. બસ. હવે આપણે તમારી પરીક્ષા લીધી હતી સુહૃદ ભાવ માટે, અને અમદાવાદ આવીશ તો આ પરીક્ષા ઉપર આપણે આખું હાલશું, 3 કલાક પરીક્ષા લઈને એના ઉપર જ હાલશું. બરાબર? સ્વામી વૈયા નો જતો, તમારે કામનું છે. હા, ભાગી જતા નહીં, જવા નહીં દો. હા, કારણ કે ચેતનભાઈ પટેલ, હા, અને ગોરલબેન ક્યાં? બસ હાથ ઊંચો કરો. ચાલો, તમારી પહેલી પરીક્ષા. તમે મારી જેવા સારા કામ કરો છો, હમણાં ખબર તમારા ઘરમાં કેટલી મીઠાશ છે ને કેટલું. જ્યાં સુધી જેમ શ્રીજી મહારાજના ભજન ન ગાય તો શ્રીજી મહારાજને ના ગમે, એમાં ગુણગાન જ છે. કૃષ્ણ ભગવાનના ભજન ન ગાય તો કૃષ્ણ ભગવાનને ન ગમે, કારણ કે કૃષ્ણ ભગવાનને જેણે ગાળો દીધી હતી એને પછી મરવાનો વારો આવ્યો હતો. બરાબર ને? હા હા, વાંધો નહીં, બધું મોજ. તમે કોઈ અદો પડીને ન બેઠા, એમ મોજમાં. તો આજે ઘણું નવું. ઓલો છોકરો સેમિનાર લઈ ક્યાં બેઠો છે? આ 1200 ની સારું છે ને, કે આની કોપી કરશે પાછો. આ મારું પોતાનું બનાવેલું છે. હા, વિવેક, આ તો ખાલી હસવા માટે. આ બહુ તમારા જીવનનો અર્ક આપું છું ચેતનભાઈ. પહેલું તમારું. ચેતનભાઈને અમે એવો પ્રશ્ન પૂછ્યો, બીજા બહેનો અને ભાઈઓ હમણાં મળશે આઘા પાછા થવા. ચેતનભાઈને એવો પ્રશ્ન પૂછ્યો, તમને ખૂબ ભાવતી મીઠાઈનું નામ આપો. એટલે એણે લખ્યું ગુલાબ જાંબુ. પછી મેં બીજો પ્રશ્ન પૂછ્યો, તમારા પત્નીને ખૂબ ભાવતી મીઠાઈનું નામ આપો. એટલે એણે લખ્યું રસગુલ્લા. ગુલાબ જાંબુ અને રસગુલ્લા. હવે એનો એ પ્રશ્ન મેં એના વાઈફને પૂછ્યો કે તમને ભાવતી મીઠાઈનું નામ લખો. એટલે એને લખ્યું રસગુલ્લા. એટલે એ જવાબ તો ચેતનભાઈનો સાચો પડ્યો. પછી મેં એ બેનને પૂછ્યું, તમારા પતિને ખૂબ ભાવતી મીઠાઈનું નામ લખો. ભાઈએ લખ્યું હતું ગુલાબ જાંબુ, બેને લખ્યું મઠો અને શ્રીખંડ. આ ઝઘડો અહીંથી ચાલુ થાય. આ હલવાણી, આ ઓલું આપણે ગામડામાં કે હલવાણી, આ હલવાણી જ અહીંથી ચાલુ થાય. બહાર જમવા જાય એટલે બેન કે મઠો ખાવાનો, ઓલા ભાઈ કે ગુલાબ જાંબુ ખાવા. આમાં ક્યાં તમે મેળ પાડો? સમજાણું તમને? અલા, તમે તમારા લગ્ન જીવનને કેટલા થયા? પગે લાગુ છું, કોક દીક તો પૂછો તને હું ભાવે છે એમ. તમે ઝીકા ઝીક કરો રસગુલ્લા. બરાબર? અલા, બેનને મારે પગે લાગવાનું, તમને નહીં. કોક દીક તો પૂછો. પણ આ જુદું આવ્યું. નહીં, ખુલાસા નહીં, ખુલાસા નહીં, આર્ગ્યુમેન્ટ નહીં. પૂજ્ય સાંખ્ય યોગ બહેનો અને પૂજ્ય સંતોની હાજરીમાં તમારી પરીક્ષા છે, આમાં ફરાય નહીં. હવે ઈ ખોટું. મહારાજ બેઠા જ વાહે, તાળીઓ હોલસેલમાં. બીજો પ્રશ્ન ચેતનભાઈને, તમને ગમતો કલર. એને લખ્યું બ્લુ. તમારા પત્નીને ગમતો કલર. એને લખ્યું પીળો. હવે બેનને પૂછું, તમને ગમતો કલર. એને લખ્યો પિંક. પીળો અને પિંક. આ હાડી લેવા જાય ને તે માથાકૂટ થાય. ઓને ગમે છે પિંક, અને આ ભાઈ ઠોકીને કહી દીધું પીળો એટલે પીળો. પછી બેનને કીધું તમારા પતિનો કયો કલર ગમે? તો કે બ્લુ. હવે બેનને ખબર છે કે વારે ઘડિયા બ્લુ કપડાં લે, પણ ભાઈને ખબર નથી કે બેનને શું ગમે છે. એટલે એ ઝઘડાનું માથાકૂટ થાય, સુહૃદ ભાવ ન જાગે. ત્રીજો પ્રશ્ન ચેતનભાઈને, તમારું ગમતું ફરવા લાયક સ્થળ. એટલે એને કાણેક નેસ લખ્યું. અને બેનના માટે તો કે દુબઈ. ઓકે. હવે બેનને પૂછું, તમને ગમતું સ્થળ? સ્વિટરલેન્ડ. આને દુબઈ ઠોક્યું છે. અને બેન બરાબર છે, હમણાં હું સ્વિટરલેન્ડ જઈને આવ્યો. ઓલા દુબઈના મોટા મોટા બિલ્ડિંગ થી જોવાય એને, ચેતનભાઈ એને સ્વિટરલેન્ડની ગ્રીનરી જોવી છે. તમે આમ લઈ જાઓ, એને આમ જવું છે. બરાબર? અને તમારા પતિને ગમતું સ્થળ ઋષિકેશ. તમે કાણકનેસ લખ્યું, એ ઋષિકેશ લખે. આમાં ક્યાં મેળ પાડવો બેનો? પછી મેં ચેતનભાઈને પૂછ્યું, તમારા જન્મદિવસની તારીખ. નહીં, તમને ભાવતું ફાસ્ટ ફૂડ. એને લખ્યું ઢોસો. તમારા પત્નીને તો કે પાવભાજી. પછી બેનને પૂછ્યું, તો બેને લખ્યું કે મને પાવભાજી ભાવે અને મારા પતિને ઢોસો. એ બરાબર, હાલો, એકમાં પાસ થયા. એકમાં પાસ થયા.
પછી 5મો પ્રશ્ન, તમારો જન્મ તારીખ. તો તમે લખ્યું 28/6 અને તમારા વાઈફને 31/7. બેનને પૂછ્યું, બેને લખ્યું 31/7 અને 28/6. હાલો, ઈ રેડી. ઘણાને ઈ જ ન ખબર હોય, સંતોન ન ખબર હોય, પણ અમારા સંસાર જીવનમાં જન્મ તારીખ ઉપરથી બહુ બાધણા થાય ને ફેમિલી કોર્ટ સુધી આવે. આ પ્રશ્ન ફેમિલી કોર્ટમાં આવેલી સમસ્યાના છે. પછી વાત એવી છે કે તમારા ખાસ મિત્રનું નામ. તો નિલેશ જોગલ, એ અમારે સુરત છે, ઈ બરાબર. તમારા પત્નીની ખાસ બેનપણીનું નામ, એટલે તેજલબેન ને અસ્મિતાબેન. હવે બેનને પૂછશી, તમારી ખાસ બેન તેજલ અને અજીત અને નિલેશ. ઓકે, હાલો રેડી. એ એટલા માટે પ્રશ્ન મહત્વનો છે કે જ્યારે તમે કોઈ શારીરિક અથવા અન્ય વ્યથામાં હો ત્યારે સાવ નજીકના એક વ્યક્તિ એવો આપણી પાસે હોવો જોઈએ કે જેના ખંભે માથું મૂકીને આપણે બે આંસુ સારી શકીએ. પતિ પત્નીને બેયને ખબર હોવી જોઈએ કે પવિત્ર અને ચારિત્રવાન વ્યક્તિ કોણ છે, એ જ નજીકના ફ્રેન્ડ હોય. આ એક લેસન છે તમારા માટે, એટલે આ પ્રશ્ન છે. પછી લખ્યું, તમને કયા વિષય પર વાતો કરવી ગમે નિલેશ ચિંતનભાઈ? તો કે ભાઈ અધ્યાત્મ ઉપર. અને તમારા પત્નીને કયા ઉપર વાતો કરવી ગમે, કયા વિષય પર? તો કે સ્ટોક માર્કેટ. લે. હવે આપણે એ પ્રશ્ન બેનને પૂછો કે તમને કયા વિષય પર વાત કરવી ગમે? તો કે આધ્યાત્મિક. કેવો લોચો મારો છો! એને સ્ટોક માર્કેટ અરે કાંઈ લેવા દેવા નથી. ઘરમાં દાળ ભાત શાક રોટલી ભજન ભક્તિ કરવાનું, તમે એમ સ્ટોક માર્કેટ નાખ્યું છે. અને એને પૂછ્યું તમારા પતિને, તો કે ધ્યાન યોગા. આ જે સુમેળ નથી ઘરની અંદર, જો આ માનસિક વસ્તુ છે. સુહૃદ ભાવ, પ્રેમ ભાવ તો હૃદયમાંથી નીકળે ને, મનથી શરૂઆત થાય. હવે આમાં ઠેકાણા નથી. 50-60% તમે ખોટા જીવન જીવો છો. 20-22 વર્ષનું જીવન કરું, પણ એમાં 60% હિસ્સો તમારો જીવનનો માનસિક સ્થિતિમાં ખોટો છે. ખ્યાલ આવે ને? હવે એવું એક બીજું ઉદાહરણ લઈ લેવું ને, જે આપણે પછી પાછું આગળ લેશું. ખબર તો પડે હરિભક્તોમાં હું અત્યારે ક્વોલિટી છે. હવે આવ્યા, થોડીક ઉતાળ રાખીશ, અશોકભાઈ કણજરિયા અને મીનાબેન. બરાબર, અશોકભાઈ ક્યાં છે? હા, અને તમારા વાઈફ ક્યાં છે? ઓકે. તમને ખૂબ, પેલું જે બોલું ને એ પતિનું, અને બીજું જે બોલું ને એમના પત્નીનું. તમને ખૂબ ભાવતી મીઠાઈનું નામ શ્રીખંડ, અને તમારા વાઈફને તો કે મોહનથાળ. પછી બેનને પૂછું, તો બેને શું લખ્યું ખબર? મને મોહનથાળ નથી ભાવતો, પેંડા. હા, અને મારા પતિને શ્રીખંડ. એનું હાસો, પણ મારું પેંડા મને ભાવે છે, એ મારા ઘરવાળાને ખબર જ નથી. મોહનથાળ ઠોક ઠોક કરે, દર વખતે લઈ આવે, મને ભાવે નહીં, હું પડોશીને આપી દઉં. મીનાબેન, પેલું તો આપણું મીઠાઈમાંથી જ વાંધો છે, બરાબર. પછી લખ્યું કે તમને ગમતો કલર ભાઈને, તો કે બ્લુ, અને તમારા વાઈફને તો કે ગ્રીન. અને હેઠે જવાબ શું આવ્યો ખબર? એના વાઈફને વાદળી ગમે. ભાઈને કરી ગ્રીન હાડિયું લઈ આવે, ઓને ગમે વાદળી, અને આજે વાદળી ડ્રેસ જ પહેર્યો છે. અને ભાઈને તો કે વાદળી. ઓકે. મોટા ભાગે બહેનોને હજી ખબર હોય, પુરુષો આ કેર લેતા નથી. આવું હું કહું છું. પુરુષો સ્ત્રીઓની સામાન્ય ભાવનાઓની, સામાન્ય લાગણીઓની કેર નથી લેતા. એમાંથી બહુ મોટી ગાગર, ટીપે ટીપે ગાગર ભરાય, એવી કંઈક કહેવત છે ને. આ ઝીણા ઝીણા અસંતોષ છે ને, એ વિસ્ફોટ થાય પછી. અને પછી સ્ત્રીના હૃદયમાં વિસ્ફોટ થયેલી ભાવનાઓ અહીંયા આવે. હલો, પુરુષોને ખબર છે ને ક્યાં આવે? અહીંયા. બહેનો જે છે ને, એ આમ જીભ બારી કાઢે. મેં કાઢી એમ. કાઢો. કેમેરામાં નહીં આવે, કાઢો તો ખરા બધાય. આમ આંગળી કાઢો. ગોળ છે કે અણીવાળી? મોટા ભાગે લગ્ન પછીના બીજા ત્રીજા વર્ષે બધી બહેનોની જીભ છે ને અણીવાળી થઈ જાય. દીકરી હોય ને, દીકરી ત્યાં સુધી ગોળ હોય, ગોળ. બહુ લાટકી હોય મા બાપને, ભાઈને, બધાને. સાંખ્યોગી બહેનો બહુ હેત કરતા હોય દીકરીઓને, કુંવારી દીકરીઓને. એની દીકરી હરિભગતના ઘરે જ જાય, 2-3 વર્ષ થાય ને એની જીભ આમ અણીવાળી થઈ જાય. મારા ઘરના નહીં અણીવાળી થઈ ગઈ છે. નહીં આવ્યા હોય તો બોલું. સમજાય છે ને તમને બહેનો બધાય? પ્લીઝ, જે તમારી મૂળ સ્થિતિ છે દીકરી તરીકેની, એ સ્થિતિ તમે જાળવી રાખો તો તમને સુખ બહુ મળશે. હવે આને મૂકી દે, આમાં ખબર તો પડી ગઈ ને મેળ નથી. આપણને ખબર પડી ગઈ કે અશોકભાઈ મીનાબેનમાં એટલો મેળ નથી, એટલે બીજાને લઈ લઈએ હવે આપણે, બરાબર. તમારા હાંધા મેળ કરવા છે પણ સમય ઓછો છે આજ. હવે હિતેશભાઈ અને હર્ષાબેન,
હિતેશભાઈ ક્યાં છે? અહીંયા. હર્ષાબેન હાથ ઊંચો કરો. હા બસ. હિતેશભાઈને પૂછ્યું કે તમને ખૂબ ભાવતી મીઠાઈનું નામ બોલો, એટલે એણે લખ્યું મોહનથાળ. અને તમારા વાઈફને તો કે લાડુ. પછી બેનને પૂછ્યું તમને શું ભાવે? કે ફ્રૂટ સલાડ. હા, પાછી હલવાણી. અને એના પતિનો તો એને કાંઈ જવાબ પછી લખ્યો જ નથી. તમારા પતિને શું ભાવે? એને આખી સોકડી મારી દીધી. તમને સાહેબ કોઈ જવાબ આપવામાં નહીં આવે, એ અમારું બાંધવાનું કારણ થાય. જોયું? તમને કોઈ જવાબ નહીં મળે, સીધો લીટો મારી દીધો. ખાના નહોતા એટલે તમે ચિંતા કરો માની. અમારે ઓલો ખાના ભૂલી ગયો છે, પાછળ લખ્યું છે. ઓહ સોરી સોરી સોરી. હાલો તો હવે આપણે પણ તો એમાં તમે આ જવાબ નથી લખ્યો. હશે આમ ઊંધા ચતું કર્યું. તમારે કંઈક માથાકૂટ તો છે. હા આમ ન હોય, થોડોક પ્રોબ્લેમ તો છે. કારણ કે આ બાજુ લખવાનું, આ બાજુ લખ્યું, એકનો જવાબ એટલે મારે થોડી તકલીફ પડશે. પણ હવે તો હું હવે આ મૂકી દઉં, કારણ કે આગળ એવું તો કાંઈક તો હશે. છતાં ઉભા રહો. તમને કયા વિષય પર વાતો કરવી ગમે? હિતેશબેન મેં પૂછ્યું કે રમત ગમત. અને તમારા પત્નીને તો કે સત્સંગ. પછી તમારા પતિને તો કે પારિવારિક અને અધ્યાત્મ. એટલે આમાં નહીં મેળ પડે, મારે ઊંધું પડશે. હાલો પછી લઈ લઈએ. હાલો હવે કોનો વારો આવ્યો? અજીતભાઈ કોણ છે? અજીતભાઈ. અને પછી આવ્યા ઉર્વીબેન. યસ ઓકે. અજીતભાઈને આપણે પૂછ્યું કે તમને ખૂબ ભાવતી વસ્તુ કઈ મીઠાઈ? તો કે મૈસૂર. અને તમારા પત્નીને એને લખ્યું ખજૂરપાક. જોજો હવે બેનો ધ્યાન આપજો. મેં એમના પત્નીને ઉર્વીબેનને પૂછ્યું તમને કઈ મીઠાઈ ભાવે? એ કે લાડવા ભાવે. લાડવા સાહેબ, ખજૂરપાક કોણ ખાય? લાડવા ભાવે, લાડવા. અને મેં એને પૂછ્યું કે તમારા પતિને શું ભાવે? એ કે સવૈયા ભાવે. હવે આ ભાઈ મૈસૂરનું કે ઓ સવૈયા કે બેન સવૈયા બને, આ મોઢું બગાડીને ઘરમાં વહી જાય. કે આવું ક્યાં ખાવું તું મારે? સમજાય પ્રકાશભાઈ? 8 વર્ષના થઈ જાય પછી જે માળી અને ભાભા બાંધતા હોય એનું કારણ આ કે આજ પૂનમને દિવસે મારે ખીર ખાવી ને તું નકરા મઢા બનાવી નાખશો. એ 8 વર્ષથી બાંધતા હોય. રોટલા નહોતા ખાવા મારે આજ. પછી મેં પૂછ્યું અજીતભાઈને કે તમને ખૂબ ભાવતું ફાસ્ટ ફૂડ કયું? એને લીટો માર્યો, ભાઈ હું નથી ખાતો. તમારા વાઈફને એમાં લીટો મારી દીધો. પછી મેં બેનને પૂછ્યું કે તમને ફાસ્ટ ફૂડ કયું ભાવે? એ કે પીઝા ભાવે હો, પણ તમારા ભાઈ લઈ નથી દેતા. એને લીટો મારી દીધો. કોક દાડો પીઝા ખવડાવે તો મને મજા આવે. પછી મેં એને પૂછ્યું તમારા પતિને શું ભાવે? બરાબર, એમાંય પીઝા. એટલે હારે બેહીને ખાવ શું ખોટું લખો છો? બધાય ખોટું બોલે, ઘરવાળી ખોટું ન બોલે પતિ માટે. સમજાણું? પછી મેં અજીતભાઈને પૂછ્યું કે તમારું ગમતું ફરવા લાયક સ્થળ? તો એમને લખ્યું સ્વિટરલેન્ડ. એમના વાઈફને પૂછ્યું, એને લખ્યું સ્વિટરલેન્ડ. એટલે એ તો સાચું આવ્યું કે જે એવા હશે લગભગ તો કાંઈક હશે એવું. વાંધો નહીં, હાલો ક્યાંક તો મેળ છે, થોડોક તો વાંધો નથી. આ તો હવે છેલ્લી લઈ લઈ ચિઠ્ઠી. બીજા સિંગલે ભર્યો છે એટલે એના તો આપણે ન લઈ શકીએ. દીપકભાઈ કોણ છે? સત્તાણી. તમે. અને જ્યોત્સનાબેન હાથ ઊંચો કરો. ઓકે. દીપકભાઈને આપણે પૂછ્યું તમને શું વધારે ભાવે? તો એને લખ્યું પેંડા ભાવે ભાઈ, મને બહુ મજા આવે. કીધું તમારા વાઈફને? એ કે એને તો શ્રીખંડ જ ભાવે છે ને પહેલેથી. પછી આપણે બેનને પૂછ્યું કે તમને શું ભાવે? એ કે મને જ પેંડા ભાવે છે. મને ક્યાં શ્રીખંડ ભાવે? મારા ઘરના નહીં પેંડા ભાવે. જો એને ખબર છે, પણ આ ભાઈને ખબર નથી કે એને શ્રીખંડ ભાવે છે. એ કોક દીક નિરાતે ઘરમાં બેહીને સગાઈને લગ્નની વચ્ચે જે આપણે પ્રોમિસ આપ્યો ટાઈમ આપ્યો હોય ને, એવો ઘરમાં કોક દીક ટાઈમ આપો પુરુષોએ. ટ્રેનમાં બેહવા, હારે બેહવા સિવાય કોઈ દી ટાઈમ આપ્યો છે? કોઈ દિવસ. આપણી જેમ ચોઈસ બદલાતી હોય ને એની ચોઈસ બદલાતી હોય. કોઈ દી આપણે કેર કરતા જ નથી. પરિણીત પુરુષને એમ છે કે બસ અમને એક પાત્ર મળી ગયું છે અને અમારું જીવન ચાલે છે, બાળકો થઈ ગયા છે, રસોઈ બરાબર ટાઈમે થાય છે, ટિફિન થઈ જાય છે, હવે બીજું કાંઈ એમાં હોય જ નહીં. સામે પણ માણસ છે, એ આપણે ભૂલી જઈએ છીએ. સામે પણ માણસ છે અને એ કેર નહીં કરવાને કારણે ભગત અમારે સુરતની અંદર, મેં તો બહુ મોટી મોટી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં જનરલ મેનેજર તરીકે કામ કર્યું અને ઘણાના સંપર્કમાં આવ્યો છું. મારી પાસે પારિવારિક સમાધાનો આવતા હોય. બાપ દીકરો બોલતા નથી, ઘરમાં 5 4 વ્હીલ છે.
બરાબર? પતિ પત્ની બોલતા નથી. 8-9 વર્ષના બાળકો હોય એના ઉપર કેટલી માઠી અસર પડે. બસ આ ચોઈસમાં આ જીવનનો બહુ મોટો હિસ્સો છે. તમે માનો છો એટલી આ સામાન્ય વાત નથી. હું તો તમને સરળ અને સહજતાથી આ તમારા મગજમાં નાખું છું. રોજ સાંજે, એટલી સાંજે સૂતા પહેલા 10 થી 15 મિનિટ પુરુષોએ પોતાના પત્નીને પૂછવું જોઈએ કે આજે તારી પાસે ઘરની, મારી, બીજી કોઈ ફરિયાદો છે? તો ચાલ આપણે સાથે બેસીને સોલ્વ કરીએ. બહેનોએ પણ કહેવું જોઈએ કે આજનો તમારા દિવસની શું સમસ્યાઓ આવી, તમે ક્યાંય નિરાશ છો, ચાલો આપણે ચર્ચા કરીએ. સૌથી નજીકનું પાત્ર, બે જરાક ચૂકીને બોલું છું પણ સાચું બોલું છું, પુરુષને નગ્ન અવસ્થામાં બે જ સ્ત્રીઓ જાણે. અહીંયા મારો પવિત્ર ભાવ છે. એક માના ખોળામાં આપણે નગ્ન અવસ્થામાં હોઈએ, એ આપણને દૂધ પીવડાવતી હોય, નવરાવતી હોય, એને ખબર છે કે આના પગમાં કાળું તિલ છે, ગળામાં કાળું તિલ છે, કે છાતી ઉપર કાળું તિલ છે મારા દીકરાને. એક માને ખબર હોય. હવે આગળ વધું છું. નગ્ન શબ્દ શું કામ વાપર્યો? માને ઈ ખબર હોય કે આને શું ગમે છે ને શું નથી ગમતી, આ ક્યાં ગુસ્સો કરશે, આ ક્યાં શું બોલશે ને ક્યાં શું નહીં બોલે. માને ઈ ખબર હોય કે હું આને આ નહીં લઈ દઉં તો એના પપ્પા વિશે શું બોલશે કે મારા વિશે શું બોલશે. સંપૂર્ણ નગ્નતા, શરીરથી લઈને સ્વભાવની નગ્નતા એક માં જાણે અને એક પત્ની જાણે. શરીરની નગ્નતા, શારીરિક બાબતને સાઈડમાં રાખીએ તો સ્વભાવની પણ નગ્નતા પત્ની જાણે કે હું મારા ભાઈના ઘરે જવાનું કહીશ ત્યારે મારો પતિ શું બોલશે, મારા ફુવાની ઘરે કહીશ ત્યારે શું બોલશે, હું ધર્મ આયોજનમાં જવાનું કહીશ ત્યારે શું બોલશે, હું કોઈ વસ્તુ માંગીશ ત્યારે મારો પતિ શું બોલશે. સ્વભાવ, ચારિત્ર અને શરીરની નગ્નતા માનવ જીવનમાં બે સ્ત્રી જાણે, એક સગી માં જનેતા અને એક પત્ની. અને એટલે મારું ગાંભીર્ય આ વિષય ઉપર છે કે જ્યારે આપણને સંપૂર્ણપણે સ્ત્રી જાણે છે, એ જ રીતે દીકરી માટે પણ વાત છે. એમાં પણ માં અને પતિ આવે, બાપ નથી આવતો. પુરુષ કોઈ દી પોતાની દીકરીનું શરીર નથી જોતો, એ નાની હોય કે મોટી હોય, ત્યાં પણ માં આવે છે અને પતિ આવે છે. તો જ્યારે આપણે એકબીજાના સ્વભાવની, શરીરથી લઈને સ્વભાવની સંપૂર્ણ ખુલ્લી વાતો જાણીએ છીએ ત્યારે આપણને એ પણ ખબર હોવી જોઈએ કે મારી સ્ત્રી કે મારો પુરુષ કે મારા બાળકો એ ક્યારે દુઃખમાં છે, ટેન્શનમાં છે, મૂડમાં છે, અથવા તો એની કોઈ ખોટી વાત હોય તો તમારો સ્વતંત્ર અધિકાર છે પુરુષ અને સ્ત્રીનો એકબીજા માટે કે એને રોકવામાં આવે. વાતચીત હોય, કૌશલ્ય હોય, વિશેષતા હોય, ખર્ચા હોય કે કોઈ પણ બાબતમાં હોય, તો ઘરની અંદર સુહૃદતા આપણી વચ્ચે આવી શકે. અને એક વાત કરી અને પછી છેલ્લે આપણે ફીડબેક લઈ અને પછી રસ હશે તો પછી પાછા મળીશું. છેલ્લી વાત મારે તમને એ કરવી છે કે દાંપત્ય જીવનનો સાર જે છે એ સાર કોઈએ લખ્યો છે, મારે તો મારા શબ્દોમાં તમને રજૂ કરવો છે. મારા શબ્દોમાં તમને રજૂ કરવો છે. અને એમાં મારી દીકરીએ ગઈકાલે, ભગત મેં તમારી વાત કરીને મને કે પપ્પા તમારા જીવનમાંથી 2 પેરેગ્રાફ મારે ઉમેરવા છે, તમારા મમ્મીના જીવનમાંથી. છેલ્લી વાત દાંપત્ય જીવનની અંદર જે મેં વાત કરી એ સુખની વાત કરી, સુહૃદ ભાવ જાગે એવી વાત કરી. સમયના અભાવે ટૂંકમાં તમને સાર કયો છે, જે કાંઈ હું આપી શક્યો. પણ છેલ્લી વાત દાંપત્ય જીવનની મેં મારા ઘરમાં પણ અનુભવી છે અને અત્યારે આ અવસ્થાઓએ પણ અમે અનુભવીએ છીએ કે જ્યારે મારો દીકરો દીકરી વિદેશમાં છે ત્યારે પણ અમે અનુભવીએ છીએ. શું વાત છે એ વાત હું આપની સામે મૂકું અને છેલ્લે તમને ગમે તો એને જોરદાર તાળીઓથી તમારે વધાવવાનું છે, કારણ કે તમને પણ આ લાગુ પડશે. તો વાત એ છે કે છેલ્લે તો આપણે બે જ હશું. આ બધા જ નીકળી જવાના છે. જે આપણું કીર્તન છે કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી, તો એને અલગ રીતે રજૂ કરું કે છેલ્લે તો આપણે બે જ હશું. ભલે ઝઘડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તૂટી પડીએ, એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હશું. છેલ્લે તો આપણે બે જ હશું. જે કહેવું હોય તે કહી લે, જે કરવું હોય તે કરી લે, એકબીજાના ચોકઠા શોધવા, છેલ્લે તો આપણે બે જ હશું. છેલ્લે તો આપણે બે જ હશું. હું રીસાઈશ, તું મનાવજે, તું રીસાઈશ, હું મનાવીશ. એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હશું. છેલ્લે તો આપણે બે જ હશું.
આંખો જ્યારે ઝાંખી થશે, યાદ શક્તિ પણ પાંખી થશે, ત્યારે એકબીજામાં શોધવા છેલ્લે તો આપણે બે જ હશું, છેલ્લે તો આપણે બે જ હશું. ઘૂંટણ જ્યારે દુખશે, કમર પણ વળવાનું મૂકશે, ત્યારે એકબીજાના પગના નખ કપવા છેલ્લે તો આપણે બે જ હશું, છેલ્લે તો આપણે બે જ હશું. હાથની પકડ છૂટશે, કાચનો ગ્લાસ પડીને ફૂટશે, ત્યારે કાળજીથી કાચ વીણવા છેલ્લે તો આપણે બે જ હશું, છેલ્લે તો આપણે બે જ હશું. કાન સાંભળતા અટકી જશે, મોઢામાંથી શબ્દો છટકી જશે, ત્યારે વાતને ધીરજથી સમજાવવા છેલ્લે તો આપણે બે જ હશું, છેલ્લે તો આપણે બે જ હશું. શરીરના પડખા ઘસાશે, શરીરના પડખા ઘસાશે અને એ આમ તેમ ઘસશે, આંખોમાં ઉજાગરા વધશે, ત્યારે એકબીજા પર માથે હાથ ફેરવવા છેલ્લે તો આપણે બે જ હશું, છેલ્લે તો આપણે બે જ હશું. ડાયાબિટીસ બીપી આવી પડશે, અહીંથી મારી દીકરીએ લખ્યું છે. ડાયાબિટીસ બીપી આવી પડશે, અનેક ગોળીઓ ખાવી પડશે, ત્યારે એકબીજાને તમે દવા લીધી એમ યાદ અપાવવા છેલ્લે તો આપણે બે જ હશું, છેલ્લે તો આપણે બે જ હશું. મારા રિપોર્ટ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલ રાઈટ એમ કહીને એકબીજાને છેતરવા છેલ્લે તો આપણે બે જ હશું, છેલ્લે તો આપણે બે જ હશું. હું કહીશ કે હું પહેલો જઈશ, તું કહીશ કે હું પહેલી જઈશ, ત્યારે એકબીજાના ભવિષ્ય ભાખવા છેલ્લે તો આપણે બે જ હશું, છેલ્લે તો આપણે બે જ હશું. સાથ જ્યારે છૂટી જશે, વિદાયની ઘડી આવી જશે, ત્યારે એકબીજાને માફ કરવા છેલ્લે તો આપણે બે જ હશું, છેલ્લે તો આપણે બે જ હશું. અમે એવા અનેક વડીલોને હોસ્પિટલમાં બિછાને, ઘરના બિછાને જોયા હોય કે દાદા કે દાદી કે કોઈ ભાઈ પ્રાણ છોડતા છોડતા એમ કે મને માફ કરજે, મેં તારું બહુ ખરાબ કર્યું, અથવા હું તને બહુ ખીજાણો. પત્નીને કહેતા હોય, પતિને કહેતા હોય. હું તો એમ કહું છું કે આપણે આજે અહીંયા મળ્યા છે, આજે જે આપણે સંવેદના રજૂ કરી છે, જે પહેલી પ્રક્રિયા રજૂ કરી છે, એમ શું કામ આપણે આપણા પરિવારના સભ્યો સાથે અત્યારે ન કરી લઈએ? મૃત્યુ પહેલાં કોઈને માફ કરી દઈએ. કોઈએ આપણા વિરુદ્ધમાં વાત કરી હોય, પુરુષોમાં, સ્ત્રીઓમાં, ઘરના સભ્યોએ, મામા, ફઈ, માસી, આપણે એને અત્યારે કેમ માફ ન કરીશું? હા, સ્વમાનના ભોગે નહીં, સ્વમાન ઘવાતું સ્વમાનના ભોગે હું વાત નહીં કરું, પણ એક સુહૃદ ભાવથી. ચેતનભાઈ, હું તમને ખરેખર અભિવાદન અને અભિનંદન આપું છું કે આજે તમે જે કર્યું ને એ મારા હૃદયને સ્પર્શી ગયું. અમે લોકો વક્તાઓ, કોઈ પણ વક્તાઓ હોય, પછી એમાં હું સાધુ ને આ વક્તાને ભેદ નહીં પાડું. અમને જે અનુભવો છે, ગુરુકુળ સંપ્રદાય સિવાયના બહુ ઓછા એવા સંતો વક્તાઓ જોયા કે લગભગ બધાની અંદર એક પ્રકારનો ઈગો થોડો હોય કે અમે બોલી શકીએ છીએ, અમે લોકોને ઘેરી શકીએ છીએ, પ્રભાવમાં લાવી શકીએ. સૌથી પહેલાં આ બધા વક્તાઓ જો અપનાવી લે ને, સમાજ સુધરી જાય. આજે જે કર્યું એ અમારી અંદર એક ઈગો નામની ઈયળ હોય, ઈયળ એ ધીમે ધીમે મોટી થતી હોય, સમજાય છે ને તમને મનમાં? અને તમે જે શીખ્યું આજે એ હું હવે કરીશ. મને ગમ્યું એટલે કરીશ, બરાબર? તો આ પૂજ્ય સંતોનો ખૂબ સારો એક પ્રયોગ છે કે વિશેષ વક્તાઓને લાવીને અહીંયા એના જે અનુભવોનો નિચોડ છે એ આપવામાં આવે, અને જેના ભાગરૂપે રીલની અંદર 28 સેકન્ડની રીલ આવે. જરા સમજી લેજો સાયકોલોજી ક્યાં બ્રેક થાય છે આપણી, અને કેટલો મોટો ભયાવહ ઇફેક્ટ થાય છે. રીલની અંદર 20% ક્રિએટિવ આવે છે અને 80% બીભત્સ પીરસાય છે. અત્યારનો એક નવો રાક્ષસ આવ્યો છે મોબાઈલમાં, રીલ આવે. 28 સેકન્ડની અંદર કોઈનું અકસ્માત થતું હોય, લોહી લુહાણ થઈ જતું હોય એવું બતાવે, અને એ 28 સેકન્ડ પછી કોઈ સંતો મહંતોનું કોઈ નાનું એવું લેક્ચર બતાવે. એની 28 સેકન્ડ પછી કોઈ સેક્સ્યુઅલ મેટર પોતાના શરીરનું પ્રદર્શન કરતું હોય એવું બતાવે. એ 28 સેકન્ડ પછી પાછું કોઈને કોઈ છરી મારી દેતું, કોઈ દીકરી કપાતી હોય એવી રીલો આપણે સમાજમાં. મગજ ઉપર કેટલી ભયાવહ અસરો થાય, 1 મિનિટમાં ડાઉન, 1 મિનિટમાં અપ, એ આપણી લાગણીઓ સાથે જોડાય, અને એના કારણે આપણું ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાઈ બીપી, લો બીપી આ બધા
રોગ થાય છે. પરણિત બહેનો, ધાર્મિક બહેનો આમ બધે જ્યારે સભામાં જાય, મંદિરમાં જાય, બહેનોના મંદિરમાં જાય, સેવાભાવમાં આગળ હોય, વાંચનમાં આગળ હોય, ધર્મગ્રંથોમાં આગળ હોય, પણ એની એક નાની એવી આદત એના બાળકમાં સીધી આરોપણ થાય છે. અને મને એ વાતનું ગૌરવ છે, એટલે જ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ કર્યા પછી મને સત્ય સમજાણું. એટલે હું સૌથી પહેલા સૈનિકોને સેલ્યુટ કરું છું કે જેણે સોમનાથ પણ બચાવ્યું છે અને આપણી ધર્મ વ્યવસ્થાને બચાવી છે. અને સંતો મહંતોને હું વિનંતી કરતો હોઉં, આ બધાને અક્ષરધામ મળશે, પણ પહેલાં અહીંયા તો અક્ષરધામ જેવું જીવે, એટલે પારિવારિક જીવન કેમ જીવવું એના ઉપર વતનામૃતના આધારે, હરિલીલામૃતના આધારે મોટા વિશાળ ફલક ઉપર પારિવારિક જીવન અત્યારે બેહાલ છે ભારતની અંદર વ્યવસ્થામાં. પારિવારિક જીવન અને રાષ્ટ્રભાવના જાગૃત થાય. માધવપ્રદાસજી સ્વામી ખૂબ એના ઉપર ચર્ચાઓ કરે છે, વક્તવ્યમાં વાત કરે છે. મને પ્રાઉડ છે એ બાબતનો. પણ તમામ ધર્મ વ્યવસ્થાના સાધુ મહંતો, સંતોએ, વક્તાઓએ ધર્મ નિષ્ઠા અને દેશ નિષ્ઠા ઉપર અને પરિવાર નિષ્ઠા ઉપર ખૂબ મોટા પ્રમાણમાં વાત કરવી જરૂરી એવું અમને દેખાતું હોય, એટલે મેં એક વાત મૂકી. પણ દલસુખભાઈને આપણે પ્રશ્ન પૂછ્યો, સ્વામી દલસુખભાઈને, હો, કે તમને ખૂબ ભાવતી મીઠાઈનું નામ આપો. એટલે એમણે લખ્યું પૂરણપોળી. પૂરણપોળી, રોટલી, પૂરણપોળી, બરાબર. પછી મેં કીધું કે તમારા પતિને ખૂબ ભાવતી મીઠાઈનું નામ લખો. કેટલા વર્ષ થયા લગ્નને? 35 વર્ષથી બે હું ખાય છે જોઈ. દલસુખભાઈને એમ પૂછ્યું કે તમારા પત્નીને ખૂબ ભાવતી મીઠાઈનું નામ. એણે પાણીપુરી લખી. હવે એ તો મીઠાઈમાં આવે નહીં, બરાબર છે. આમાં પાણીપુરી લખી છે, પણ તો આમાં ડેસ કરાય, ન ખાતા હોય તો વાંધો નહીં, હાલો એ માફ તમને, બરાબર. આપણે સામે પૂછી લઈએ. હંસાબેનને પૂછ્યું કે તમને ખૂબ ભાવતી મીઠાઈનું નામ, તો એને લખ્યું દૂધના પેંડા. હવે આ કઈ ભાવતી નથી, હે, આ કે ખાતા નથી. ભગત જો, હા, ખાવા નથી દેવું, દૂધ કાંઈ એટલું મોંઘું નથી. અને પછી મેં બેનને પૂછ્યું કે તમારા પતિને, તો કે ભાઈ એને તો પૂરણપોળી ભાવે જ છે, એ મને ખબર છે, પણ આને નથી ખબર, લઈ નથી દેવા. તમારી ઘેરે આવું તે વાત. પછી બેનને પૂછ્યું, તમને દલસુખભાઈને પૂછ્યું તમને ગમતો કલર? એટલે એને લખ્યું સફેદ. અને મેં કીધું તમારા વાઈફને? તો કે પિંક. પછી એમના વાઈફને પૂછ્યું, એણે કીધું હા બરાબર, પિંક અને સફેદ રેડી, હાલો એકમાં પાસ. દલસુખભાઈને પૂછ્યું તમને ક્યાં ફરવાનું ગમે? તો કે હિમાલય, 4 ધામ. અને તમારા પત્નીને? તો કે ત્યાં. અને એમના વાઈફને પૂછ્યું કે ભાઈ તમને ક્યાં ગમે? તો કે હિમાલય. તમારા પતિને? તો કે કુદરતી સૌંદર્ય. તો આપણે એ સ્વીકારી લઈએ, કુદરતી સૌંદર્ય, બરાબર. ત્રીજો પ્રશ્ન, તમને ગમતું, તમને ખૂબ ભાવતું ફાસ્ટ ફૂડનું નામ. દલસુખભાઈએ ના પાડી, ભાઈ કાંઈ ભાવતું નથી. બેનને એ કે કાંઈ ભાવતું નથી, બરાબર. એમના વાઈફને પૂછ્યું કે તમને ખૂબ ભાવતું ફાસ્ટ ફૂડનું નામ. એને લખ્યું પાણીપુરી. ભાઈ કે કાંઈ નથી ભાવતું. એ મીઠાઈમાં ન હાલ, અહીંયા આવ્યું એ સાચું. પછી કીધું તમારા પતિને શું ભાવે? લ્યો હવે એનું શું કહેવો, શું ભાવે? ભજીયા લખ્યા છે. આ તો પરીક્ષા, જાહેર પરીક્ષા છે. પછી દલસુખભાઈને પૂછ્યું કે જન્મ તારીખ યાદ છે તમારી? એ કે 15/9. અને બેનની? એ કે એવી ન ખબર હોય. એટલે આપણે તો કાંઈ જન્મ તારીખના દિવસે કાંઈ 20-20 કરવાનું જ નહીં. અને બેનને પૂછ્યું કે તમારો જન્મદિવસ? એ કે 1/8. એને લખી છે 65, બરાબર. અને તમારા હસબન્ડનું? તો કે 1/6. હવે આ હાળું કેમ મેળવું? 15/9. ભાઈ કે મારી 15/9 છે, બેન કે 1/6 છે. અને પાછો 2 વર્ષનો ગેપ લખ્યો છે બેએ. આને 66 લખ્યું, ઓણે 64 લખ્યું છે. કાંઈક લોચા તો છે. હવે ટૂંકમાં આ જેનું જેનું આડાવડું આવ્યું એ હરખું કરી લેજો. નકર જો મારે અમદાવાદમાં આવવાનું થાય ને તો તમે ફસાવો, ત્યાં સમૂહ જાજો હશે. હવે તો શીખી જાય એટલે તમારો વારો નહીં આવે, તમારી સિવાયના લેવું. આ જેટલા લોકો અમદાવાદથી આવ્યા ને જેણે આ પેપર ભર્યું છે એ કોઈ ફોડી ન નાખતા, નકર મજા નહીં આવે. નકર એકબીજાને પૂછીને લખશે પાછા. હવે બોલાવશે એટલે આવીશ. પછી લખ્યું તમારા ખાસ મિત્રનું નામ. ઓકે, તમને કયા વિષય પર વાત કરવી ગમે? તો કે ભાઈ સત્સંગ. અને બેનને? તો કે સત્સંગ. તમને કયા વિષય પર ગમે? બેને કીધું મને મહારાજના ચરિત્રો પર ગમે, ખાલી સત્સંગ નહીં. એમ લખ્યું, એને પારિવારિક લખ્યું છે.
પછી તમારા પતિને તો કે વતનામૃત. ટૂંકમાં તમે લોકો છે ને મારી દૃષ્ટિએ 30% પાસ થયા છો. હૃદયમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજના જોગલ ચરણોમાં વંદન કરું. અમારા કુળદેવી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીજી મહારાજ, બાલસ્વામી, માધવપુરી સ્વામી, આપ સર્વને વંદન કરીને મારી વાતને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ. એક વખત બધા ઊભા થઈને તાળી પાડો. અને તાળી ખાલી હાથથી જ નહીં, પગથી પણ પાડવાની. આમ અને શું કહેતા સ્ટેન્ડિંગ. હા, ઊભા થઈને આપણે એમને વધાવ્યા. બહુ સરસ, બેસો. અસલ કાઠિયાવાડી કે ને, કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન તમને કરું મોંઘેરા મહેમાન સ્વર્ગ ભૂલાવું શામળા. ગીરના છે હો ભાઈ, પીપળવા ગીરનું પાણી છે ને બહુ બળ્યું છે. સતત હું જોતો હતો કે અમુક પ્રાદેશિક જે લાગણીના ભાવ ઉર્મિઓ હોય ને એ એમના પ્રત્યેક શબ્દમાં પ્રગટ થતા હતા. જે જમીન સાથે આપણે જોડાયેલા હોય, જે વારસો, એમ કહેવાય છે સાયકોલોજીમાં, એમને તો ખ્યાલ જ હોય, આપણા જીવનમાં આપણે ગમે ત્યાં જતા રહીએ પણ વારસો જે જોડાયેલો છે ને એ 80% કામ કરે છે અને વાતાવરણ 20% કામ કરે. ગમે ત્યાં તમે એને મૂકી દો પણ માણસના જે લોહીમાં જે છે ને એ સ્વભાવ છે, એ આવડત છે, એની બુદ્ધિ છે, એ લોહી એમાં પ્રગટ થયા વિના રહે નહીં. એમ અશ્વિનભાઈએ અત્યાર સુધી જે વાતો કરી ને, એટલે હું તો વિચાર જ કરતો હતો આ તો ક્યારે પૂરું થાય એવું જ છે નહીં. જન્મારાની વાતો રે એક જ રાતે કેમ કરીને વણવી, પળ પળના અનુભવની રે એક જ વાતે કેમ કરીને કેવી. જ્યારે બે વ્યક્તિ પરસ્પર બહુ લગ્ન જીવન છે એ તો દિવ્ય સંબંધ છે. કારણ કે આપણે જે લગ્નનો સંસ્કાર છે, તમે ગર્ભાધાન સંસ્કારની વાત કરી, હું તો આશ્ચર્ય એટલા માટે થયું કારણ કે અમારા જીવનચર્યાનો એ વિષય તો છે, કાંઈ સમય તો મળવાનો નથી. પણ મૂળ વાત શું છે કે બે વ્યક્તિ જોડાય છે એ શું દેહથી જોડાય છે? દેહ તો એક માધ્યમ છે જીવ આત્માને જોડાવાનું. જે સંબંધ છે એ તો દિવ્ય જ છે પણ આપણા નડે છે શરીર, નડે છે સ્વભાવ, નડે છે પદાર્થો, નડે છે પરિસ્થિતિ. એ આપણા એટલા બધા બંધન આડસ બનીને ઊભા રહે છે કે પછી ભાઈએ કીધું એમ પાઠ કરીએ, જન્મંગલના વચનામૃતના પાઠ કરીએ, ભજન કરીએ તો એ ઘણાને એમ પ્રશ્ન હોય છે કે હજી જોઈએ એવો આનંદ કેમ નથી આવતો. અમારા અશ્વિનભાઈ દુધાત બેઠા છે ને, એને પ્રશ્ન એમ હોય કે આ સંતો એટલો જલસો કરે છે, આ સાંખ્યોગી બહેનો એટલા આનંદમાં રહે છે, અથવા તો કોઈ આપણે જે કાળુ ભગત જેવા હોય એ પ્રસન્ન જ હોય સદાય, તો આપણને કેમ એવું નથી આવતું. આ બધી આડશો છે. એટલે પરિવારમાં જે સુહૃદ ભાવ છે ને એની શરૂઆત પતિ પત્નીથી થાય. પરિવાર એટલે આપણને તો બહુ મોટો તો દેખાય, દાદા દાદી, માતા પિતા, દીકરા દીકરી, કેટલો મોટો હોય, પણ એની એકદમ પાયાની જે શરૂઆત છે એ પતિ પત્નીથી થાય છે. અને જો દેહને થોડોક આપણે આપણા દેહને થોડોક સમજીએ કે આપણી અપેક્ષા હોય તો સામેનાની કેટલી હોય, આપણી એક હોય ને એને સામે 10 ગણી હોય. અપેક્ષા જો આપણે આપણી ઓછી કરીએ અથવા તો અપેક્ષામાંથી ઊભી થતી ફરિયાદોની બહુ રજૂઆત ના કરીએ તો પારિવારિક જીવન, લગ્ન જીવનમાં ઓટોમેટિક સુહૃદ ભાવ પ્રગટ થાય. બીજું, એની શું અપેક્ષા છે? ભાઈએ જે હૂંફ અને હાંફ એને જે વાતો કરી ને કે પતિ ઘેરે આવે છે એ આખા દિવસમાં વ્યથિત થઈને બહુ દુઃખી થઈને ક્યાં આવે છે? ઘરે. એને જોઈ છે હૂંફ, અને અહીંયા પ્રશ્નોની જડી વરસે છે, આ નથી તે નથી, તો
તો પતિને એમ થાય કે આ હું ક્યાં ઘરે આવ્યો છું, ક્યાં બીજે ક્યાં આવી ગયો છું. ખૂબ સરસ. મને તો ઘણું બધું યાદ આવે, કારણ કે દાંપત્ય જીવન 14 વર્ષનું જંગલમાં એક રાજપુરુષ, કે જેને પરંપરામાંથી રાજ મળેલું જ છે, એવા રાજવી ભગવાન શ્રી રામચંદ્ર એમને મળ્યું. પણ 14 વર્ષ સુધી એમણે જે જીવન પસાર કર્યું એમાંથી એક શ્લોક હું તમને સંસ્કૃતનો સંભળાવીશ કે પરિવાર છે ને એ જો પતિ પત્નીમાં બરાબર દિવ્યતા હોય ને તો પછી આજુબાજુના વૃક્ષો, આજુબાજુના પશુ પક્ષી જે મળે એમાં એ ભાવ પ્રગટતો હોય છે. ઉત્તર રામચરિત નામનું એક બહુ સરસ નાટક ભવભૂતિએ રચેલું છે. અને ભગવાન રામચંદ્રજી 14 વર્ષનો વનવાસ પૂરો કરીને રાજમાં આવી ગયા છે, અયોધ્યાના રાજા થઈ ગયા છે. પછી એક ખાસ કાર્ય માટે, એક રાજા તરીકેનું કર્તવ્ય બજાવવા માટે ફરી વખત પુષ્પક વિમાનમાં બેસીને એ પાછા ત્યાં જાય છે કે જ્યાં દંડકારણ્યમાં એક તપ કરી રહ્યો છે, એને તપમાંથી નિવારણ કરવાનું છે. તો આકાશમાં આમ આપણે કેમ હેલિકોપ્ટર નીચે ચાલે ને એમ પુષ્પક વિમાન બધું ક્યાં છે, શંભુક ક્યાં છે. એ વખતે એમને ફરી વખત એ કિનારાઓ, એ ડુંગરાઓ, એ વનસ્પતિ, એ પક્ષીઓ, એ પશુઓ જોવા મળે. ત્યારે ભગવાન રામચંદ્રજીના મુખમાંથી આ શબ્દો સરી પડે છે. યત્ર દ્રુમા અપી મૃગાય અપી બંધવો મે યાની પ્રિયા સહચરશ્ચિર મધ્યવાસમ એતાની તાની ગિરિકંદર નિર્જરાણી ગોદાવરી પરિસરસ્ય ગિરેસ્તટાની. અરે અહીંયા તો હું કેટલા વર્ષ મારી પત્ની સાથે રહ્યો, જ્યાં મૃગલાઓ, જ્યાં વૃક્ષો, આ ગોદાવરીના આ બધા જળાશયો, આ બધા મારા સખા મિત્ર, મારા દીકરા જેવા બની ગયા હતા. આ જે લાગણી છે એ લાગણીનું તંત્ર છે ને એ જ દિવ્ય છે. આપણે મનુષ્ય છીએ તો કર્મ તો કરવાનું જ હોય. આપણને ભગવાને મગજ આપ્યું છે તો વિચારો તો અનેક આવે, પણ સૌથી લાગણીને જો મહત્ત્વ આપીએ અને એમાં પણ સામેના પાત્રની લાગણીને જો મહત્ત્વ આપીએ તો આપણું જીવન છે એ આપોઆપ સુહૃદ ભાવથી ભરાઈ જાય. જેના ઘરમાં એવું વાતાવરણ હોય ને ત્યાં કોઈ પણ આવે ને એને સ્વાભાવિક રીતે ગમે. હું એક પરિવારને ખાસ યાદ કરીશ. અમારા ઘનશ્યામભાઈ ખૂંટ છે, એ પતિ પત્ની એવા દિવ્ય ભાવથી રહે છે કે ત્યાં કોઈ પણ જાય ને, અમારા ઋષિકુમારો જાય, પંડિતો જાય, મેમનગરના વિદ્યાર્થીઓ જાય, સહજારે જોડાયેલા એ બધાય ત્યાં જાય. ઘર તો નાનું છે પણ એનો ભાવ એટલો બધો ઊંચો છે કે ત્યાં જાય ને એને આમ મજા જ આવી જાય. બે આનંદિત, કટાક્ષ કરે, મસ્કરી કરે, મોજ કરે, બધું કરે, પણ કાંઈ ગાંઠે કાંઈ વાળીને બાંધી ન રાખે. આ જે વસ્તુ છે એ સત્સંગનો એક પરિપાક છે. એ જો આપણે સમજી શકીએ ને તો આજનું જે અશ્વિનભાઈનું આ જે 1.5-2 કલાકનું એમનું જે સેશન છે એ લેખે લાગે. અશ્વિનભાઈનો તો આમાં ખૂબ જ અભ્યાસ, અનુભવ અને અનેકના જીવનમાં એણે જે પ્રેરણાના બધા ગીતો રચેલા છે એ એમણે પોતાના અનુભવ દ્વારા રજૂ કર્યા. ખૂબ ખૂબ ધન્યવાદ. મને એમ થાય કે એમને આપણે કઈ રીતે સન્માનીએ, પણ એમને પોતાના જે ઈચ્છા છે ને કે મારે અમદાવાદવાળા વચ્ચે આવવું છે, એ મને એમ છે કે એની શરૂઆત અહીંથી થશે. બરાબર? ખૂબ સરસ. આપણે પહેલી વખત જ તમને સાંભળ્યા છે, મેં તમને ક્યારે સાંભળ્યા નથી. જો દાંપત્ય જીવનની દિવ્યતા તમે આટલું સાંભળ્યું છે, તમારામાંથી પણ ભાઈઓમાંથી એ પોતપોતાના અનુભવો, ફીડબેક અહીંયા કેવા આવે એવી હું વિનંતી કરું છું. જય સ્વામિનારાયણ. સ્વૈચ્છિક રીતે આવવું જોઈએ અને કહેવું જોઈએ. જય સ્વામિનારાયણ. આજના સેશનમાં આજે સવારથી લઈને અત્યાર સુધીના સેશનમાં ભાગ લીધો. આમ એક દિવ્યતાનું વાતાવરણ ઊભું થયેલું દેખાય અંદરથી. બહારથી તો આપણે ફરતા હોય ઘણી જગ્યાએ, સારી નરસી જગ્યાએ જતા હોય. અશ્વિનભાઈ જે બોલ્યા ને એમાં એક ખાનદાની નીતરે છે. ટોટલી જે કહેવાય ને કે શાસ્ત્રીજી મહારાજ, પછી આપણે હરિસ્વરૂપ સ્વામીને સાંભળીએ, માધવપ્રિય સ્વામીને સાંભળીએ,
તો એ ઘણીવાર બોલતા હોય છે કે અમુક શબ્દ બોલવામાં મણમણના તાળા હોય છે. તો એ ખાનદાની બોલી રહી છે કે નાનો માણસ ગમે તે બોલી ગયો, પણ મોટા સંતોના મોઢેથી એને પ્રતિસાદ આપવાનો સમય ન હોય, એટલું એનું જીવન ઊંચું હોય છે. એમ અશ્વિનભાઈએ જે અત્યારે જીવન જીવા છે અથવા જે વાત કરી એ પ્રમાણે મને એવું લાગે છે કે આખી ખાનદાની પરંપરા છે ને એ આપણે નજરે મારી નજરે મેં જોઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અશ્વિનભાઈના સેશનની અંદર તો ગૃહસ્થાશ્રમી તરીકે ઘણા બધા પ્રશ્નોનું સમાધાન મળ્યું છે. હું એની વાત ડિટેલમાં એમની સાથે કરીશ. મેં એમના પર્સનલ જે કાઉન્સિલિંગ સેશન ચાલે છે, તો જોથાણમાં હું આચાર્ય તરીકે હતો અને ત્યાં હોસ્ટેલની અંદર એક એવો કેસ હતો. એટલે હું અને સૌજીભાઈ પટેલ માધવબાગવાળા તમારા કાઉન્સિલિંગ સેશનમાં આવેલા. ભગતજી, ત્યાં અમે 1.5 કલાક તો વેઇટિંગ કર્યું અને એક એવા કાઉન્સેલિંગ સેશન ચાલતા હોય એકદમ શાંતિથી. એટલે પછી એમણે જે સમાધાન આપ્યા અને જે વાત કરી એ પછી મળવાનું નથી થયું ત્યારે, અને કોઈ પણ પ્રકારના ચાર્જ લીધા વગર એ સંસ્થાનો એવો મોટો પ્રશ્ન હતો સંસ્થાનો, જે અશ્વિનભાઈના થકી બહુ સરળતાથી સહેજે એ પતી ગયો. આવા તો કેટલા પરિવારના. એટલે હું એક ઋષિકુમાર તરીકે અને સત્સંગી તરીકે તમને વંદન કરું છું. બહુ સારું કાર્ય કરો છો અને આપણે બધાના માટે પણ એક આદર્શ કાર્ય તમે કરો છો, એટલે ખૂબ ખૂબ અભિનંદન. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારે તો ખાલી અશ્વિનભાઈને અમે બધા એક જ ગામના, એટલે ખૂબ મિત્રતાનો નાતો. પણ જેમ પહાડમાંથી નદી નીકળતી હોય અને અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ એ સમુદ્રને મળે, એમ અશ્વિનભાઈનું જીવન હું નાનપણથી સાક્ષી છીએ. અનેક મુશ્કેલીઓ પાર કરીને જેમ સમુદ્રને મળે એવી રીતે એમનું જીવન છે. અમને એમના પપ્પા જે છે ને, એ રાજકોટ ગુરુકુળથી સંતો અમારી ગામ બાજુ જ્યારે ઘઉં ને બાજરો ઉઘરાવા આવતા ને, એક આજુબાજુના ગામમાં ઘરે ઘરે ફરીને ઉઘરાવીને ગુરુકુળની સેવા કરેલી છે. એનું આ ફળ સ્વરૂપ પરિણામ છે. જય સ્વામિનારાયણ. જે અશ્વિનભાઈએ જે આજે વાત કરી દાંપત્ય જીવન વિશે, તો મને જો વિશેષ લાગી હોય ને, તો આપણું આ શરીર બધા રૂડા રૂપાડા આવીએ, આપણે સરસ મજાના કપડાં પહેર્યા હોય, અંદર જે તકલીફો હોય ને એક્સરે પાડીને ત્યારે ખબર પડે કે અંદર શું શું આપણી જીવનની તકલીફો છે. એમ દાંપત્ય જીવનની અંદર બાહ્ય રીતે બધું સુખરૂપ ને સારું દેખાતું હોય, પણ અશ્વિનભાઈ આજે આપણને એક્સરે પાડી આપ્યો કે તમારામાં ક્યાં ક્યાં કચાશ છે, વાસ્તવિક આનંદ કેમ તમે દાંપત્ય જીવનનો કે પારિવારિક જીવનનો નથી લઈ શકતા, એનું જે આપણને નિદાન સરસ સચોટ રીતે સમજાય એવું આપણને સમજાવ્યું. જો આપણે આપણા જીવનમાં અપનાવશું તો ખૂબ જ સુખરૂપ થશે. તો અશ્વિનભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ ટૂંકમાં પતાવવાનો પ્રયત્ન કરીશ, ને તો અમારે તો બહુ લાંબુ ચાલે. પ્રોફેસરો છીએ ને, અને બાય પ્રોફેશન અમે એન્જિનિયરો, એટલે અમે લાગણી કરતા લોજિકવાળા લોકો છીએ. એટલે પહેલેથી જ ચારિત્ર્યની ચપટી, જ્ઞાનના ગંજ કરતાં ચારિત્ર્યની ચપટી અધિક છે એ ન્યાય અમે ચાલતા હોય. એટલે અશ્વિનભાઈમાં પહેલાં તો એ દેખાણું કે એ જે બોલે છે ને એ પહેલાં તો એને આત્મસાત કરેલું છે. અહીંયા એક સ્પીચ કદાચ આપવી હોય ને તો હું પ્રિપેર કરીને એને જેવી આપી શકું, પણ જે અનુભવમાંથી એ પસાર થયા છે ને એ ના આવે ને, કોઈ દિવસ એ ના આવે. તો એ જે બોલ્યા ને એ એના હૃદયના શબ્દો છે, એટલે આપણને ટચ કરી જાય છે. અને એમના અનુભવોમાંથી ઘણું બધું શીખવા મળ્યું. અને એક બે વસ્તુ જો કહીશ કે એમને જે વાત કરી કે પત્ની અને માતા એ બે જ વ્યક્તિ એવી હોય છે કે જે પોતાના દીકરાને અથવા તો પતિને ખુલ્લમ ખુલ્લા એને એ અનુભવ કર્યા હોય, સ્વભાવગત અને શારીરિક રીતે. પણ અશ્વિનભાઈ, એ બેયને જો ફોર્મ ભરાવવામાં આવે ને તો એ જુદા નીકળે. એટલે
એ વિચારવા જેવી બાબત છે કે એટલે પછી એના બે વચ્ચે એના એ ઝઘડા થાય કે હું મારા પતિને હું જાણું છું, તને શું ખબર. પછી સાસુ એમ કે હું મારા દીકરાને જાણું છું, તને શું ખબર. પણ એમણે જ જે કહ્યું કે સ્વભાવના ફેરફારો આવતા હોય છે, એ કદાચ કંઈક માતા નથી સ્વીકારી શકતી, અને આ તો એનું સેમ એજ છે એટલે એ પ્રમાણેનું થોડું સિલેક્શન ફરતું રહે. પણ ખરેખર ઘણી બધી વાતો, અને એક બીજી વાત જે મને ટચ કરી ગઈ કે છેલ્લે તો બે જ છીએ. દીકરાઓ હોય, માતા પિતાઓ પણ સાથે રહેવાના નથી, દીકરાઓની એની પોતાનું ફ્યુચર છે એ ક્યાં લઈ જાય એ નક્કી નથી, પણ છેલ્લે તો એ બે જ રહેવાના હોય છે. મારા પોતાના મમ્મી પપ્પાની વાત કરું તો એમાં પણ એ જ દેખાય છે કે એમના વચ્ચે પણ ઝઘડાઓ છે, પણ સરવાળે એ મંદિરે જાય, બાંધતા જાય, ગમે એવા જતા, સાથે તો એ હોય જ છે. એટલે માટે બહુ સારી અને સાચી વાત કરી. મારે હજુ પણ એમની પાસેથી ઘણું બધું શીખવાનું છે, કારણ કે હું પ્રોફેસર તરીકે અમે જેને ભણાવીએ છીએ એની સાયકોલોજી તો અમારે જાણવી પડે કે આજે યુવાઓની સાયકોલોજી શું છે. તો એમને એ બાબતમાં પણ આશા રાખું છું કે ઘણું બધું મને એનું શીખવા મળે. પણ ખૂબ સરસ. અને બીજું વસ્તુ મને એ ગમી કે આપણા જ પરિવારની અંદર આવી અને આપણા પરિવારના સભ્યો જ્યારે કંઈક કહે ને ત્યારે એની વિશેષ અસર થાય. બહારની કોઈ વ્યક્તિ આવે તો મજા આવે એને સાંભળવા, પણ આજે જ્યારે એમના આદર્શ શાસ્ત્રીજી મહારાજ હોય અને આપણા પણ આદર્શ શાસ્ત્રીજી મહારાજ હોય, જે માધવપુરી સ્વામીની એમણે વાત કરી કે પોતાનો પરિવાર અને પોતાના દીકરા એમની સાથે જોડાયેલા છે, આપણે પણ એમની જ સાથે જોડાયેલા છીએ. તો એ જે અંદર એ પારિવારિક આ વસ્તુ જે છે ને પારિવારિક છે. અને શામજી ભગતને પણ ધન્યવાદ કે આવા લોકો હીરાઓ જે આપણા જ સંપ્રદાયમાં, આપણા પરિવારમાં, સંપ્રદાયમાં પણ નહીં, પરિવારમાં જે હીરા પડ્યા છે એને શોધીને અહીંયા આપણને મૂક્યા, અને અંદરો અંદર એ આપણને એ લઈ આવ્યા. માટે અશ્વિનભાઈનો ખૂબ ખૂબ આભાર. ખરેખર મને મારી જિંદગીમાં ઘણું બધું બેંક બેલેન્સ હોય એને હું એસેટ નથી માનતો, પણ આવા સારા લોકો એ આપણી જિંદગીમાં હોય તો એ એસેટ છે. તો આજે મારી એક એસેટમાં વધારો થયો કે અશ્વિનભાઈ સાથે મારો થોડોક સંપર્ક થયો, અને કેટલા ડાઉન ટુ અર્થ કે પોતે જોયું કે ભાઈ, અને સ્વીકારવું કે હું પણ આજથી આવી રીતે નમન કરીશ. એ કાંઈ સામાન્ય વાત નથી. મેં કીધું ને, ચારિત્ર્યની ચપટી જ્ઞાનના ગંજ કરતાં ચારિત્ર્યની ચપટી અધિક છે. આ બધી વસ્તુ જે બતાવે છે. માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી જ રીતે આપ સમાજની સેવા કરો છો અને કરતા રહેશો. આભાર. જય સ્વામિનારાયણ. સામાન્ય રીતે આપણે આવી શિબિર કે ઘણા બધા સેમિનારો એટેન્ડ કરતા હોઈએ, એમાંથી ઘણું બધું આપણે જ્યારે બેઠા હોઈએ ત્યારે આપણને કે ને પેલો ચટકીનો વૈરાગ્ય, એટલે આપણે એમ થઈ જાય કે બસ હવે તો પૂરું, હવે ઘરે જઈને આમ જ કરવું છે અને પછી તો બધું સુખ ને સુખના ભંડાર થઈ જશે. પણ 1 દિવસ 2 દિવસ ને 3-4 દિવસમાં તો પાછા હતા આપણે ત્યાં ત્યાં આવી જતા હોય. તો હું બધાને એવી વિનંતી કરું કે જો શક્ય હોય તો અશ્વિનભાઈ આજે આપણને જે શિખામણ આપી છે, જે આપણને શીખવાડ્યું છે, આપણને નોલેજ આપ્યું છે, એને આપણે આપણા જીવનમાં આત્મસાત કરવાનો પૂરતો પ્રયત્ન કરીએ. કારણ કે આપણે ઘણી બધી જગ્યાએથી શીખતા હોય છે અને પછી પાછા ભૂલી જતા હોય છે, અને આપણે રૂટીન લાઈફમાં પાછા બિઝી થઈ જતા હોય છે, અને આપણા પારિવારિક જીવનમાં ખરેખર કાંઈ ફેર પડતો નથી. પાછા આપણે હતા હોય ત્યાં ને ત્યાં આવીને ઊભા રહીએ છીએ. એટલે જો અશ્વિનભાઈ આપણને જે કંઈ સમજણ આપી છે આપણે એને ખરેખર આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ ને તો આપણા પારિવારિક જીવનના, સમાજ જીવનના ઓલમોસ્ટ બધા પ્રશ્નોનો નિવેડો આવી જાય અને આપણે સુખેથી પરિવાર, આપણા મા બાપ, આપણા સંતાનો હળીમળીને સરસ રીતે જીવન જીવી શકીએ. બીજું એક અશ્વિનભાઈ ફીડબેકની વાત કરી હતી. હું તો ફીડબેક આપવા માટે હું યોગ્ય નથી સમજતો મારી જાતને, તમારું જે લેવલ છે, પણ મેં જે ફીલ કર્યું, ચેતને કીધું એન્જિનિયર છીએ, થોડું લોજિકલી વાત કરીએ. બધાને 35 વર્ષથી સાથે હોય, 20 વર્ષથી સાથે હોય, 10% 20%માં આવી ગયા. એકચ્યુઅલ એવું ના હોય. મેં થોડું વિચાર્યું તો મને એવું લાગ્યું કે તમે જે ક્વેશ્ચનરી ડિઝાઇન કર્યું હતું ને એ થોડું આઈક્યુ બેઝડ હતું કે ભાઈ આપણું કેવું છે, ભારતીય સંસ્કૃતિ કે ખાસ કરીને ગુજરાતીઓ એટલા એક્સપ્રેસિવ નથી હોતા. સાથે રહેતા હોય પણ ક્યારેય હું ધારું ને તોય હું મારી વાઈફને એવું ના પૂછી શકું કે તને શું ભાવે એમ. એટલે મેં જે જોયું હોય ને એના ઉપરથી મેં નક્કી કર્યું હોય કે એને આ ભાવે એમ. પણ જો તમે તમારું ક્વેશ્ચનર થોડું ઇમોશનલ ક્વોશન્ટ બેઝ થોડા ક્વેશ્ચન એમાં એડ કરો ને તો 20% છે ને કદાચ 60% જઈ શકે. તમે પૂછો કે હું આવું પૂછું તો કેવું રિએક્ટ કરે, તો એનો જવાબ હું માનું છું ત્યાં સુધી 80% સાચો પડશે. એવા થોડા ક્વેશ્ચન તમે ઇમ્પ્લિમેન્ટ કરો ને તો થોડા વધારે જાણતા હોય એકબીજાને, એવું મારું માનવું. હા, ઓકે. જય સ્વામિનારાયણ. ના, પ્રશ્નો એવા હોવા જોઈએ કે જાહેરમાં ચર્ચા કરવામાં કાંઈ વાંધો આવે નહીં. હવે મીઠાઈ કાંઈ એવી બહુ મહત્ત્વની વસ્તુ નથી, પણ એના દ્વારા સંદેશો એ આપે છે
કે ખરેખર તમારું આટલું નજીકનું પાત્ર, એની રુચિ, એનો કંઈક રસ એ તમે જાણો છો ખરા? બીજા અઘરા પ્રશ્નો પૂછે ને તો એ પછી અહીંયા પૂછે ને તો એ ઓલાને એમ થાય કે આવું પૂછે ને મારું અહીંયા જાહેર કરી નાખ્યું. એટલે એમની જે ક્વેશ્ચનરી છે ને એ બરાબર જ છે. કલરનું પૂછાય શું, પણ પછી બીજું ન પૂછાય. નકર અહીંયા જ ઝઘડા થાય. બીજું એક બહુ સરસ શું છે કે અહીંયા જેટલા કપલ્સ આવ્યા છે એને તો એમ થઈ ગયું કે ભાઈ આ છે તો સારું છે, પણ આ ભાવેશ જેવા એકલા આવ્યા છે પત્ની, એમ થયું કે ઓલી આવ્યું હોત તો સારું હતું. અથવા તો બેનો આવ્યા છે એકલા, એને એમ થયું કે આ તો બધું એને જ સંભળાવવા જેવું છે. એટલે સંસ્કૃતમાં એક બહુ સરસ પંચતંત્રમાં વાર્તા આવે, ઉપદેશો હિ મૂર્ખાણામ પ્રકોપાય નતુ શાંતિએ. આપણે એવું સમજીએ છીએ કે આ વાત છે ને એ તો પેલી બાજુ જાય છે અને ઓલી બાજુ દડો આ બાજુ આવે છે. સમજાણું? હકીકતમાં પોતાના ઉપર લઈએ ને તો જ આનું સમાધાન છે. નહીતર તો બીજાને તો કહેવામાં ક્યાં વાંધો. ઘણી વખત એવું હોય ને કે છોકરાને લાગુ પડતું હોય ને તો કે હા હા અમારા દીકરાને જો લાગુ પડી જાય ને કહી દે ને કામ થઈ જાય. હું ઘણી જગ્યાએ ફરતો હોઉં તો બધાને એવા અનુભવ થતા હોય, આ હા ભગતે બહુ સરસ કહી દીધું, પણ એ બે જણા એવું સમજતા હોય કે આ એકબીજા ઉપર જાય છે. તો એ અર્થમાં જે પ્રશ્નોત્તરી છે એ આવી જ હોય. હજી સરળ હોય ને તો વધારે એટલા માટે સારું કે જાહેરમાં ચર્ચવામાં આમ કાંઈ વાંધો જ ન આવે. નહીતર વ્યક્તિગત તો એ કાઉન્સેલિંગ કરે જ છે ને, ત્યાં જાઓ ને બધું પૂછશે. અને અહીંયા સંતો બેઠા હોય એટલે મર્યાદામાં જળવાઈ રહે આવી રીતે ચર્ચા કરવામાં. બરાબર? તમારે કાંઈક હજી